આજરોજ તારીખ 31/5/2026 રોજ આગળના વિડીયોના માધ્યમથી 6600 રૂપિયા જેવી રકમ લીલો ઘાસચારો ખવડાવવા માટે શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા મુકામે ના ગૌસદનમાં આ ગૌમાતાને આજે પ્રાપ્ત થયેલ છે અને સાથોસાથે નૂતન શેડ બનાવવા માટે થઈ અને જે રીતે શુભ મંગલાચરણ કરેલ છે એ મુજબ કચ્છના બંને મિત્રો ભાઈ શ્રી વિજયભાઈ સોની અને વિપુલભાઈ સોની મારફત રૂપિયા 16,000થી શુકન કરાવેલ છે 11,000 અને 5,000ની રકમથી આપ જોઈ શકો છો। અત્યારે આ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર લગભગ 150 જેટલા જીવો તાડ તડકા અને શિયાળાની ઋતુમાં ખુલ્લા રહે છે। આ મારી પાછળ આપ જોઈ શકો છો, અહીંયા 150ની લંબાઈથી 150 ફૂટની લંબાઈ અને 50 ફૂટ આ રીતે બહાર ખેંચી અને બે સાઈડ ગમણ કરી અને એક આખો શેડ બનાવવાનું નૂતન મહાભગીરથ કાર્ય ચાલુ કરેલ છે। આ જગ્યા આપ જોઈ લો છો એ 150 ફૂટ જેટલી પાછળ છેલ્લે સુધી અડી જાય છે અને 50 ફૂટ આગળ લઈ જવાની છે આ રીતે, અને એ રીતે આ શેડ બનાવવાનું કાર્ય ચાલુ કરવાની વરસાદ પહેલાં જ ચાલુ કરવાની ગણતરી છે। નજીકના ભવિષ્યની અંદર દાનની રકમ દાતાઓ તરફથી મળવાની ચાલુ થશે ત્યારે આ કાર્યને આગળ વધારવાનું બનશે। એ દરમિયાન આ શેડને બનાવવા માટે લગભગ અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયા જેટલો આવે છે। આપ દાતાશ્રીઓને આ વિડીયોના માધ્યમથી નમ્ર અપીલ છે, આપણે સ્વના નિજી ખર્ચ માટે ઘણા મોટા ખર્ચાઓ કરતા હોઈએ છીએ, મોજ શોખ માટે, હરવા ફરવા માટે, ખાણીપીણીમાં, એ ઉપરાંત દવાખાનાઓમાં અને હોસ્પિટલના ખર્ચાઓ લાંબા ટૂંકામાં આપણે ખર્ચ થતો હોય છે। ત્યારે આ મૂંગા બોલ જીવોની વાચા કોણ સાંભળશે? એને તો વાણી છે નહીં, પરંતુ તકલીફ એને પણ છે અને એ તકલીફને જાગૃત નાગરિક તરીકે સમજવાની આપણી નૈતિક જવાબદારી હોવાથી આપ દાતાશ્રીઓના વિડીયોના માધ્યમથી મારે નમ્ર અપીલ કરવાની છે કે આપ દાતાશ્રીઓ ઉદાર રીતે આગળ વધી અને આ શેડ બનાવવા માટે પોતાનો આર્થિક સહયોગ કરો, એવી નમ્ર અપીલ સાથે જય ગૌ માતા, શુભમ ભવતુ।